ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને બુલેટિન સાથે હું છું માલવી। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે રાજ્યમાં મેઘ તાંડવને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની ચેતવણી બાદ 15 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। તો સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે। આ સાથે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી અને ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। આ સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તો માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। તો આજે મેઘતાંડવનો ખતરો સમગ્ર રાજ્યભરની અંદર જોવા મળવાનો છે। તંત્ર પણ તેને લઈને હાઈ એલર્ટ પર છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ચેતવણી આપવામાં આવી છે, ચેતવણી બાદ 15 જિલ્લાઓ કે જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે। ખાસ કરીને જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તો શાળા અને કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે। આ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આ સાથે માછીમારોને પણ જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। તો રાજ્યમાં આજે મેઘતાંડવનો ખતરો જોવા મળી રહ્યો છે। તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા તો આ સાથે તંત્ર અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે। તંત્ર હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી છે, કેવી પરિસ્થિતિ, તંત્ર દ્વારા એક્શન કયા પ્રકારનું લેવામાં આવ્યું છે એ અહેવાલ જોઈશું। અમારા બ્રિજેશ દવેનો અહેવાલ, અમારા સંવાદદાતાનો અહેવાલ જોઈશું। તો જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે। ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। અનેક પ્રકારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની પણ ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર પણ ખડે પગે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે બોટની તૈયારી હોય, આ સાથે એમસી દ્વારા જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે, તમામ રીતે અત્યારે તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદના આ દ્રશ્યો, તંત્ર અત્યારે હાઈ એલર્ટ મોડ પર છે। આ અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે। વરસાદ આવે એ પહેલા જ તંત્ર અત્યારે સક્રિય જોવા મળી રહ્યું છે, ખડે પગે હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે તંત્ર પણ એલર્ટ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો અમદાવાદના આ દ્રશ્યો છે, જ્યાં તંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। એમરજન્સી જે સર્વિસ છે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે। તો આ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદ 15 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે અમદાવાદ પણ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે અમદાવાદના, જ્યાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। બોટની વ્યવસ્થા હોય, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોની વાત હોય, તમામ રીતે તંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। તો જે રીતે સંભવિત જે સ્થિતિ છે તેને લઈને આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે, આજે રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ધોધમાર વરસાદ વરસશે, જેને લઈને આપ આ તૈયારીઓ જોઈ શકો છો। અમદાવાદમાં અત્યારે તંત્ર હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। આજે મેઘતાંડવનો ખતરો છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। તો આ સાથે જે રીતે એએમસી દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી છે, ફાયર વિભાગ હોય, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હોય, તમામ ટીમો અત્યારે તૈનાત જોવા મળી રહી છે। તો જે રીતે અતિ ભારે વરસાદની સંભાવના છે
તેને લઈને તમામ પ્રકારની આ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને તંત્ર દ્વારા પણ કેટલીક અપીલો કરવામાં આવી છે. જરૂર ન હોય તો બહાર ન નીકળવું. આ સાથે જે રીતે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે, તેને લઈને પણ અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. બોર્ડની વ્યવસ્થા હોય, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની વાત કરવામાં આવે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે અમદાવાદનું તંત્ર અત્યારે હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તો ચોક્કસથી જે રીતે અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, અત્યારે અમદાવાદનું જે તંત્ર છે તે પણ સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ પ્રકારની તૈયારીઓ પહેલેથી જ કરી દેવામાં આવી છે. તો જે રીતે આદેશ આપવામાં આવ્યા હતા તે જ રીતે અમદાવાદનું તંત્ર પણ અત્યારે હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. અધિકારીઓ પણ અત્યારે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. તમામ તૈયારીઓ જે છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આજથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે, જેને લઈને આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ દ્રશ્યો અમે આપને અમદાવાદના બતાવી રહ્યા છીએ, જ્યાં તંત્ર અત્યારે ખડે પગે તૈયારીઓ કરતું જોવા મળી રહ્યું છે. તમામ પ્રકારના સાધનો સાથે સજ્જ આ તંત્ર છે તે જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં આજે મેઘ તાંડવનો ખતરો જોવા મળી રહ્યો છે, જેને લઈને તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે. જે રીતે હવામાન નિષ્ણાતો દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે, ત્યારબાદ હવે 15 જિલ્લાઓ કે જ્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને તંત્ર અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે. તંત્ર હાઈ એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહ્યું છે. તમામ સાધનોની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, અત્યારે અમદાવાદનું આ તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ પ્રકારના જે સાધનો છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરને લઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ સાથે કેટલીક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપી છે. અમદાવાદના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, તો અત્યારે તમામ જે સાધનો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તમામ જે સ્ટાફ છે અત્યારે તંત્રનો તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રીતે ખડે પગે જે તંત્ર હાઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, ત્યારે રેસ્ક્યુ માટેના જે સાધનો હોય છે તે પણ તૈયાર છે. સાથે ટીમો પણ તૈનાત છે. તો હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદના અમદાવાદ સહિત દ્રશ્યો. રાજ્યભરમાં વરસાદી આગાહી છે, ત્યારે જુદા જુદા જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે, ત્યારે અમદાવાદના ફાયરની જે ટીમ છે તે અત્યારે સજ્જ જોવા મળી રહી છે. ફાયરની જે ટીમ છે તમામ જે રેસ્ક્યુ માટે જુદા જુદા વપરાતા સાધનો તેમજ અન્ય સામગ્રી સાથે તેઓ સજ્જ છે. સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં જ્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે, બોપલ, ગુમા, સેલા, સિલત સહિત અન્ય જગ્યાએ, ત્યારે બોટની પણ કહી શકાય કે વ્યવસ્થા કરવામાં આવી છે. સેફટી જેકેટ હોય કે પછી રિંગ હોય, તે તમામની જે તૈયારી છે તે કરવામાં આવી છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે બોટ છે, બોટને પણ તૈયાર રાખવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની 2 દિવસની આગાહી છે, ત્યારે ઓફિસર સાથે વાત કરીશું કે કયા પ્રકારની તૈયારી જે છે તે કરવામાં આવી છે, કયા કયા સાધનો છે તે અહીંયા રાખવામાં આવતા હોય છે. સાથે જ જે કહી શકાય કે ઝાડ કાપવાના જે કટરથી માંડીને અન્ય સામગ્રી જે છે તે પણ જોવા મળતી હોય છે. સર, શું કહેશો, જે પ્રમાણે વધુ વરસાદની આગાહી છે, આગાહીના પગલે કયા પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવતી હોય છે? મહેરબાન મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી તમામ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ તમામ ફાયર સ્ટેશન પર જેટલી પણ ટીમો છે બધી હાલ રેગ્યુલર છે, કામ પર છે અને બધી એક્ટિવ છે. અમારી પાસે ઇમરજન્સીના જેટલા પણ વ્હીકલ છે, જેટલા પણ સાધનો છે, બધે એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. જેટલી પણ બોટો છે એને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. કોઈ પણ સંભવિત પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના માટે અમદાવાદ ફાયર બ્રિગેડ હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને તૈયાર છે. સાથે જ વાત કરવામાં આવે તો શું સાધનો કયા કયા વધુ જે છે તે ઉપયોગમાં લેવાતો હોય છે અને કયા પ્રકારની આપણે રેસ્ક્યુ કરતા હોઈએ છીએ? મોટાભાગે આપણે કોટ વિસ્તારની અંદર છે, ત્યાં મોટાભાગે ઝાડ પડવાના અને મકાન પડવાના કે દિવાલ પડવાના કોલ આવતા હોય છે. તો એવા કોલ માટે આપણી પાસે હાઇડ્રોલિક સ્પ્રેડર, હાઇડ્રોલિક કટર અને નદીનો કોઈ પણ કોલ આવે કે કોઈ પણ પૂર આવે તો એના માટે લાઈફ બોય છે, રિંગ છે, બોટ છે. ચોક્કસ. તો
તમામ ટીમ જે છે તે સજ્જ જોવા મળી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો હાઇડ્રોલિક કટરથી માંડીને નદીમાં કોઈ પડી ગયું હોય તો સાથે જ લાઈફ જેકેટથી માંડીને જે રિંગ છે તે પણ તૈયાર કરવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, તમામ જે સાધનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે 2 થી 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને તમામ પ્રકારની તૈયારી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ફાયરની ટીમ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.